ગાંધીનગરમાં વકરેલા ટાઇફોઇડને લઈને અમદાવાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે। ઈ કોલાઇટ જેવા તત્વો પાણીમાં ન આવે તે માટે વિતરણ પહેલા જ સેમ્પલ લેવામાં આવશે। એટલું જ નહીં, ખાણીપીણી બજાર અને શાક માર્કેટમાં પાણીના સેમ્પલ લેવાની પણ મહાનગરપાલિકા ઝુંબેશ હાથ ધરશે। આ સિવાય પાણીના જગ સપ્લાય કરતા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય કરાયો। હવેથી પ્લાન્ટમાં પ્યોરિફાય કર્યા બાદ જ જગમાં પાણી ભરીને સપ્લાય કરવાના રહેશે। પ્યોરિફાય થયા બાદ ક્લોરીન મિક્સ કરીને વિક્રેતાઓએ પાણીના જગ ભરવાના રહેશે। પ્લાન્ટ ધારકોને ક્લોરીન પ્લાન્ટ નાખવાની સૂચના આપવામાં આવી છે। ગાંધીનગરમાં વકરેલા ટાઇફોઇડને લઈને અમદાવાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવી છે। ઈ કોલાઇટ જેવા તત્વો પાણીમાં ન આવે તે માટે વિતરણ પહેલા જ સેમ્પલ લેવામાં આવશે। એટલું જ નહીં, ખાણીપીણી બજાર અને શાક માર્કેટમાં પાણીના સેમ્પલ લેવાની પણ મહાનગરપાલિકા ઝુંબેશ હાથ ધરશે। આ સિવાય પાણીના જગ સપ્લાય કરતા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય કરાયો। હવેથી પ્લાન્ટમાં પ્યોરિફાય કર્યા બાદ જ જગમાં પાણી ભરીને સપ્લાય કરવાના રહેશે। પ્યોરિફાય થયા બાદ ક્લોરીન મિક્સ કરીને વિક્રેતાઓએ પાણીના જગ ભરવાના રહેશે। પ્લાન્ટ ધારકોને ક્લોરીન પ્લાન્ટ નાખવાની સૂચના આપવામાં આવી છે।